મોરબીમાં 2 દિવસ પહેલા ધોળા દિવસે લૂંટ થઈ હતી। મોરબીમાં સોમવારે બપોરના સમયે સતાનપર રોડ પરથી યુવાનનો એક્ટિવા લઈ જઈ રહ્યો હતો ત્યારે તેના એક્ટિવાને કારથી ટક્કર મારી કારમાં આવેલા અજાણ્યા 3 બુકાનીધારી શખ્સોને યુવાનની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ રૂપિયામાંથી ચડીને અણીએ રૂપિયા 8 લાખથી વધુની લૂંટ લઈ પલાયન થઈ ગયા હતા। જે ગુનામાં 3 આરોપીને પકડવામાં આવ્યા હતા। તે 2 આરોપીને પકડવાના બાકી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા અને છેલ્લા 5 વર્ષથી મની ટ્રાન્સફરમાં કમિશન ઉપર કામ કરતા ફારૂક રજાકભાઈ સુમરા નામનો યુવાન ગયા સોમવારે બપોરે 1:30 વાગ્યાના અરસામાં જુદા જુદા કલેક્શન સેન્ટરો પરથી રોકડ રૂપિયા પોતાના થેલામાં લઈ પોતાનું એક્ટિવા નંબર GJ36AN 5702 લઈને સતાનપર રોડે આવેલા મોટા સિરામિકથી ચોકડી તરફ જવાના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો। ત્યારે કારમાં આવેલા 3 શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ તેની પાસેથી રૂપિયા 8,38,500ની લૂંટ કરી હતી। જે અંગે લૂંટનો ભોગ બનેલા યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવી હતી। જે કે સિંગુદત સાથે શ્રીકાંત પટેલ, મોરબી। સત્તાનપર રોડ પર ગઈ તારીખ 18/5ના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં આકામીના જે ફરિયાદી છે પોતે 8 લાખ રૂપિયા જેવી રકમ કલેક્શન કરીને લઈને આવતા ત્યારે પાછળથી એક સ્વિફ્ટ ગાડી જેમાં 3 ઈસમો ઉતરી અને સ્વિફ્ટમાંથી જે આકામીના ફરિયાદી છે એને એક્ટિવામાં પટકારી એની સાથે એને બળજબરીથી થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા। જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ મેઘવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે। અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનનો રહેવાસી છે। અને ત્રીજો આરોપી છે વિકેન ઉર્ફે ઉદય સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે। આ 3 આરોપી પાસે અત્યારે રોકડ રકમ 1,55,000 રૂપિયા રિકવર કરેલ છે તથા 3 મોબાઈલ કિંમત રૂપિયા 60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે અને મુદ્દામાલ પણ રિકવર કરવાનું બાકી છે, જેની તપાસ તાલુકા PI ચલાવી રહ્યા છે। 3 છે એમનો એક ગાડી ચલાવતો પાછળ હતા, એક જણાએ રેકી કરેલી છે। એવી રીતના જુદા જુદા રોલ છે। હજી પણ અન્ય 2 આરોપી પકડવાના છે, જેના પણ નામ ખુલી ગયા છે। એને જુદી જુદી ટીમો બનાવી અને મોરબી તાલુકાની ટીમ, બી સ્ટાફની ટીમ, LCB SOG ટીમ અને બનાવ બનેલો તરત જ એની પાછળ રહી અને હ્યુમન ઇન્ટેલિજન્સ CCTV અને અલગ અલગ એંગલથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને હજી 2 આરોપી છે ને પકડવાના બાકી છે। નામ આરોપી છે એમાં એક માંગીલાલ કરીને છે અને એક ધનારામ કરીને છે, જે 2 આરોપી પકડવાના બાકી છે। એ બંનેનો રોલ બંને પણ આ સાથે લૂંટમાં ભેગા જ હતા, બંનેને પકડવાના બાકી છે। આ લોકો પૈસાની હેરફેર કરે છે, કઈ રીતે આ લોકોને માહિતી મળી હતી? આ લોકોએ તપાસ દરમિયાન એવી માહિતી મળેલ છે કે જે જગ્યાએથી કલેક્શનનું કામ કરે છે ફરિયાદી, એ ફરતા હોય, જે દુકાને જતા હોય ત્યાં પાછળ વોચ રાખી અને પૈસા નીકળે છે, એવી રીતના એને વોચ રાખી અને પછી એક જે માણસ છે એને ટીપ આપેલી હતી, એના આધારે જે જગ્યાએ નીકળ્યો ત્યાં એવી અવરું જગ્યા છે કે જ્યાં ટીટા સિરામિક છે, જ્યાં આજુબાજુમાં રિમોટ એરિયા છે સત્તાનપર રોડ ઉપર, ત્યાં જ વચ્ચે એની ગાડી એક્સિડન્ટ રૂપમાં ભટકાડી અને પછી એની પાસેથી થેલો હતો લઈ લીધો હતો। સાહેબ, જે ટીપ આપનાર છે એ ફરિયાદીના અથવા તો કોઈ દુકાનદારના કોન્ટેક્ટમાં છે જ્યાંથી કલેક્શન થયું હતું? ના, પણ એ નીકળતો તો કાયમી એને ખબર હતી કે આ જગ્યાએ છે, એ આજુબાજુમાં તે પોતે ધંધાકીય અને આ પણ સિરામિકમાં કામ કરવાવાળા છે આરોપીઓ, એટલે વિસ્તાર અને લોકેશનથી માહિતગાર હતા। એટલે તાત્કાલિક જેવો બનાવ્યો બધાએ અલગ અલગમાં નાકાબંધી આપી ટીમો બનાવી, જે અવાવરું જગ્યાએથી ભાગેલા હતા એને પણ જુદી જુદી ટીમો બનાવી અને 3 આરોપીની આજરોજ અટક કરી છે। સાહેબ, ગુનાહિત ઇતિહાસ કઈ? હજી એની ઇન્ટ્રોગેશન ચાલુ છે। આજે જે અટક કર્યા છે એની રિમાન્ડ મેળવી અને એનો શું ગુનાહિત ઇતિહાસ છે, ભૂતકાળમાં એના કોઈ ગુના છે એની પણ તપાસ, અન્ય કોઈ લૂંટોમાં કે ચોરીમાં કંઈ સંડોવાયેલ છે એની પણ તપાસ કરવામાં આવશે। લૂંટ તો પોતાની આર્થિક જરૂરિયાત હોય એટલે બધા ભેગા થઈને પ્લાન કર્યો, પૈસાની જરૂરિયાત એટલે લૂંટ કરે છે। ફરિયાદી જે છે તેને જે તે સમયે ગાડીની નંબર પ્લેટ ખેંચી લીધી હતી, એના આધારે તપાસમાં કઈ ગાડી કોની છે શું એની પણ તપાસ ચાલુ છે। જે ગાડી સ્વિફ્ટ ગાડી વપરાણી હતી એ ક્યાંની પાસિંગ છે અને નંબરો પણ એની પણ હજી તપાસ ચાલુ છે।